Last time we have studied about the magnetic field. What is magnetic field? So I explained to all of you, magnetic field is a region of energy storage, having or possessing ability to develop a force and to do some work. Magnetic field એક એરિયા ઓર રીજન છે જ્યાં ઇલેક્ટ્રિકલ એનર્જી સ્ટોર થાય છે અને એ જે એરિયામાં જે ઇલેક્ટ્રિકલ એનર્જી સ્ટોર થાય છે એ એનર્જીને તમે યુઝ કરીને એક ફોર્સ ડેવલપ કરી શકો છો અને એ ફોર્સથી ઘણા બધા કામ કરી શકો છો. દેટ ઇઝ કોલ્ડ મેગ્નેટિક ફિલ્ડ, જે મેં તમને બેસિકલી સમજાવ્યું હતું. અને મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ધ રીજન, મેગ્નેટિક ફિલ્ડ એક એરિયા છે, લાઇન્સ ક્રિએટ થાય છે અથવા મેગ્નેટિક લાઇન્સ ડેવલપ થાય છે. તો જે એરિયામાં મેગ્નેટિક લાઇન્સ ડેવલપ થાય છે ત્યાં એનર્જી સ્ટોર થયેલી છે અને એ જે એનર્જી સ્ટોર થઈ છે એ એનર્જીનો યુઝ કરીને તમે કોઈ ફોર્સ ડેવલપ કરી શકો છો અથવા એ ફોર્સથી કોઈ કામ કરી શકો છો. ધેટ ઇઝ મેગ્નેટિક ફિલ્ડ. હવે what is magnetic flux? Magnetic flux is defined as the total number of magnetic lines of force in magnetic field. Magnetic flux is total number of magnetic lines of force in magnetic field. Means magnetic field ની અંદર જે magnetic lines n પોલ થી સ્ટાર્ટ થાય છે and s પોલ સુધી પહોંચે છે, તો એ જે મેગ્નેટિક લાઇન્સના ટોટલ નંબર્સ છે, ટોટલ કેટલી મેગ્નેટિક લાઇન્સ છે એને આપણે શું કહીએ છીએ? મેગ્નેટિક ફ્લક્સ. So magnetic flux is nothing but it is the total number of magnetic lines of force in the magnetic field. Its unit is Weber. એનો સિમ્બોલ શું છે? phi. મેગ્નેટિક ફ્લક્સને આપણે phi થી ડિનોટ કરીએ છીએ અને એનો સિમ્બોલ phi છે, બટ એનો યુનિટ વેબરથી ઇન્ડિકેટ થાય છે. હવે મારે 1 વેબર ફોર્સ और 1 વેબર મેગ્નેટિક ફોર્સ ડેવલપ કરવું છે તો કેટલી મેગ્નેટિક લાઇન્સ હોવી જોઈએ? તો 1 વેબર ઇક્વલ્સ ટુ 10 to the power 8 મેગ્નેટિક લાઇન. 1 વેબર મેગ્નેટિક ફોર્સ और મેગ્નેટિક ફિલ્ડ માટે 10 to the power 8 મેગ્નેટિક લાઇન હોવી જોઈએ, જેને હું 10 to the power 8 મેક્સવેલના ફોર્મમાં પણ લખી શકું છું, જે સ્ક્રીન ઉપર તમારી દેખાય છે. Next, this is a magnetic flux. એના પછી આપણે સ્ટડી કર્યું હતું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેગ્નેટિક ફ્લક્સ. મેગ્નેટિક ફ્લક્સની કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ છે? તો મેં તમને કીધું હતું કે મેગ્નેટિક ફ્લક્સ ઓર મેગ્નેટિક લાઇન્સ વિઝિબલ નથી હોતી, એ ઇનવિઝિબલ હોય છે. સિમિલરલી ડુ નોટ હેવ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ. જ્યારે એ દેખાતી નથી તો એનો ફિઝિકલ એક્ઝિસ્ટન્સ પણ નથી હોતું. મેગ્નેટિક લાઇન્સ હંમેશા ક્લોઝ લૂપમાં હોય છે. ઇટ ઓરિજિનેટ્સ ફ્રોમ ધ નોર્થ પોલ એન્ડ ઇટ ટર્મિનેટ્સ એટ ધ સાઉથ પોલ. એ એક નોર્થ પોલથી સ્ટાર્ટ થાય છે અને સાઉથ પોલ ઉપર ફિનિશ થાય છે. તો જ્યારે એ એક પોલથી સ્ટાર્ટ થઈને બીજા પોલ ઉપર ટર્મિનેટ થાય છે તો આપણે એને કહીએ છીએ કે મેગ્નેટિક લાઇન્સે એનો પાથ કમ્પ્લીટ કર્યું, મેગ્નેટિક લાઇન્સે એની સર્કિટ કમ્પ્લીટ કરી અથવા મેગ્નેટિક લાઇન્સે એનો ક્લોઝ લૂપ ક્રિએટ કર્યું. મીન્સ કોઈ પણ સર્કિટમાં, કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડ સર્કિટમાં જ્યાર સુધી મેગ્નેટિક લાઇન્સ ક્લોઝડ લૂપ અથવા ક્લોઝડ સર્કિટ પ્રિપેર નહીં કરે ત્યાર સુધી આપણે એને મેગ્નેટિક લાઇન્સ અથવા મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ કન્સિડર નહીં કરીશું. નેક્સ્ટ, નેવર ઇન્ટરસેક્ટ. કોઈ પણ મેગ્નેટિક લાઇન્સ એકબીજાને ક્રોસ નથી કરતી. या तो ये अट्रैक्ट करसे एकबीजाने या तो रिपल करसे. अट्रैक्ट मीन्स आकर्षण, रिपल मीन्स अपाकर्षण. तो रिपल्शन फोर्स क्यारे हशे? જ્યારે બે મેગ્નેટિક લાઇન્સ એક જ ડાયરેક્શનમાં ફ્લો થઈ રહી હશે. એક ડાયરેક્શન મીન્સ ફ્રોમ નોર્થ પોલ ટુ સાઉથ પોલ. એન્ડ અટ્રેક્શન ફોર્સ ક્યારે પ્રોડ્યુસ થશે? જ્યારે ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે. મીન્સ મેગ્નેટિક લાઇન્સ એન પોલથી સ્ટાર્ટ થાય છે, એ એસ પોલ સુધી જાય છે અને એસ પોલની મેગ્નેટિક લાઇન્સ
સ્ટાર્ટ થાય છે અને n પોલ સુધી જાય છે, તો એ બંને એકબીજાથી અટ્રેક્ટ થશે. તો magnetic lines close to each other having the same direction repel each other. Magnetic lines closer to each other having opposite direction attract each other. તો આ કન્ડિશન જે મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું, આ 4 બેસિક કેરેક્ટરિસ્ટિક્સ છે કોઈ પણ મેગ્નેટિક ફ્લક્સ ઓર મેગ્નેટિક લાઇન્સ की. Thereby we studied about the magnetic flux density. આપણે મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી વિશે સ્ટડી કર્યું હતું. Magnetic flux density. So can anybody tell me that what is the magnetic flux density? આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું છે. મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી શું કહે છે અહીંયા? શું છે મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી? મેગ્નેટિક ફિલ્ડ ડેન્સિટી શું છે? એ ટોટલ નંબર ઓફ મેગ્નેટિક લાઇન્સ એક સ્પેસિફિક એરિયામાં એકોમોડેટ ઓર કન્ટેન થાય છે, તો એને આપણે મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી કહીએ છીએ. મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટીને આપણે બી થી ડિનોટ કરીએ છીએ. હવે અહીંયા એન અને એસ પોલની અંદર એક સ્પેસિફિક એરિયા છે, એ એરિયાને હું એ બી સી એન્ડ ડી મીન્સ એક રેક્ટેંગલ ફોર્મમાં ક્રિએટ કરું છું. તો આ જે રેક્ટેંગલ એરિયા છે અથવા સ્ક્વેર એરિયા છે, તો આ સ્ક્વેરનો ટોટલ એરિયા તમે ડિફાઇન કરી શકો છો કે લેન્થ ઇન્ટુ બ્રેથ. ઓકે, તો જે બેસિક ફોર્મ્યુલા છે, બેસિક ફોર્મ્યુલાના હેલ્પથી તમે એનો ટોટલ એરિયા ડિફાઇન કરી શકો છો. અને તમારી જોડે નંબર ઓફ મેગ્નેટિક લાઇન્સ છે જે નોર્થ પોલથી સ્ટાર્ટ થાય છે અને સાઉથ પોલમાં ટર્મિનેટ થાય છે. તો જેટલી મેગ્નેટિક લાઇન્સ એક સ્પેસિફિક આપણે કહીએ છીએ ફ્લક્સ ડેન્સિટી. તો ફ્લક્સ ડેન્સિટી ને બેસિક ફોર્મમાં અથવા બેસિક ડેફિનેશનમાં કહીએ છીએ magnetic flux density is defined as a magnetic flux per unit area of cross section at a right angle of the flux. Magnetic flux density is defined as the magnetic flux per unit area. Magnetic flux per unit area of cross section or at the right angle of the flux. Means જે તમારો મેગ્નેટિક ફ્લક્સ છે એ સ્પેસિફિક એરિયામાં કેટલો મેગ્નેટિક ફ્લક્સ કન્ટેન કરેલો છે और કેટલો એક મેગ્નેટિક ફ્લક્સ નો સમાવેશ કરેલો છે. તો એને બેસિક ડેફિનેશનમાં તમે રિપ્રેઝન્ટ કરશો બી
ઇક્વલ્સ ટુ ટોટલ નંબર ઓફ મેગ્નેટિક લાઇન્સ જેને તમે 5 થી ડિપેન્ડ કરો છો, 5 થી ડિનોટ કરો છો, તો 5 ડિવાઇડ બાય એરિયા મીન્સ ટોટલ નંબર ઓફ મેગ્નેટિક લાઇન્સ 5 ડિવાઇડ બાય એ મેગ્નેટિક લાઇન્સ કેટલા એરિયામાં છે મીન્સ ડિવાઇડ બાય એ. તો 5 બાય એ ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ ડેન્સિટી. તો B ઇક્વલ્સ ટુ 5 બાય એ. બી ફ્લક્સ ડેન્સિટી એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે કોઈ પણ મશીન્સમાં. જ્યારે પણ તમે મેગ્નેટિક સર્કિટ એનાલિસિસ કરશો, પ્રોબ્લેમ સોલ્યુશન કરશો, ત્યારે મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી ડિસાઇડ કરે છે કે તમારી મશીન્સનો ફોર્સ કેટલો છે. તો magnetic flux density is defined as a magnetic flux per unit area of cross section. Per unit area of cross section at a right angle of the flux. તો આ બેસિક ડેફિનેશન છે. આમાં કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછો. ફ્લક્સ ડેન્સિટીમાં નહીં ખબર પડી હોય તો પૂછો. ખબર પડી ફ્લક્સ ડેન્સિટીમાં? મેગ્નેટોમોટિવ ફોર્સ. કોઈને કોઈ ક્વેશ્ચન છે મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટીમાં? મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટીમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે? ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ magnetic flux per unit area of the cross section of flux. આમાં કોઈને કોઈ ડાઉટ છે? આવાજ આવે છે મારી બધાને? યસ સર. Okay. So this is the magnetic flux density. Next we go at the magnetomotive force. જેવી રીતે આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી ઓર ફર્સ્ટ ચેપ્ટરમાં ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી ફર્સ્ટ ચેપ્ટરમાં સ્ટડી કર્યું છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ which is related to the electrons or which is analogous to the electrons. અહીંયા જે મેગ્નેટોમોટિવ ફોર્સ છે it is analogous to magnetic lines. તો જે ફ્લક્સ પ્રોડ્યુસ થયું છે એનો મેઇન કારણ અથવા મેઇન રીઝન અથવા મેઇન મોટિવ કોણ છે? મેગ્નેટોમોટિવ ફોર્સ. ફ્લક્સ મેગ્નેટોમોટિવ ફોર્સ વગર નહીં પ્રોડ્યુસ થાય. તો ઇન ધ બેસિક ડેફિનેશન મેગ્નેટોમોટિવ ફોર્સ ઇઝ અ કોઝ or motive for producing the magnetic flux in magnetic circuit. Magnetomotive force is the cause or reason or motive for developing or producing magnetic flux in magnetic circuit. That is called magnetomotive force. Second word માં કહું તો magnetomotive force is defined as a product of number of turns in a coil and current flowing through the coil. मैं તમને અહીંયા જે ડાયાગ્રામ ડ્રો કર્યું છે એ NS મીન્સ પરમાનન્ટ મેગ્નેટનો છે. બટ મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં કીધું હતું we study about the electromagnet. We do not study about the permanent magnet. કારણ કે કરંટ અને ફ્લક્સનું રેગ્યુલેશન ક્યાં પોસિબલ છે? ઇલેક્ટ્રોમેગ્નેટમાં. તમે કરંટની વેલ્યુ ચેન્જ કરીને મેગ્નેટિક ફ્લક્સની વેલ્યુ ચેન્જ કરી શકો છો, કંટ્રોલ કરી શકો છો તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે.
So we study about the electromagnet. तो અહીંયા જે મેગ્નેટોમોટિવ ફોર્સ છે એ કયા બે કોમ્પોનેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે? એક નંબર ઓફ ટન્સ કેટલા છે અને એ જે ટન્સ છે એમાં કરંટ કેટલું છે. Magnetomotive force is cause, motive or reason for producing the magnetic flux in magnetic circuit. આ બેસિક ડેફિનેશન થઈ. નેક્સ્ટ, magnetomotive force is defined as a product of number of turns in a coil and current flowing through the coil. Magnetomotive force is defined as a product of number of turns in a coil and current flowing through that coil. હવે આપણે એને એક્ઝામ્પલ થી સમજીએ કે MMF હું આખો મેગ્નેટોમોટિવ ફોર્સ નથી લખતો, એને શોર્ટ ફોર્મમાં ઓન્લી MMF લખું છું. MMF equals to number of turns multiply by number of turns means coil na turns, current in the કરંટ ઇન કોઇલ મીન્સ જે તમારું ટર્ન્સ છે એનો જ કરંટ આપણે કન્સિડર કરીશું. તો MMF ઇક્વલ્સ ટુ નંબર ઓફ ટર્ન્સ ઇન્ટુ ધી કરંટ. તો નંબર ઓફ ટર્ન્સને હું શું લખી શકું છું? નંબર ઓફ ટર્ન્સને હું શું લખી શકું છું? N. Number of turns equals to N, current equals to I. તો તમારો MMF શેના ઉપર ડિપેન્ડ કરે છે? નંબર ઓફ ટર્ન્સ એન્ડ કરંટ I. તો એનો યુનિટ શું થશે? N મીન્સ ટર્ન્સ, જેને T થી ડિનોટ કરી શકો છો. કરંટનો યુનિટ એમ્પિયર, તો એને હું એમ્પિયર ટર્ન. ઓકે, N into I means ampere turns. So MMF is defined as the product of number of turns in a coil and current flowing through the same coil. તો જેટલું વધારે નંબર ઓફ ટર્ન્સ હશે એટલું વધારે મેગ્નેટોમોટિવ ફોર્સ હશે, અથવા જેટલું વધારે કરંટ હશે એટલું વધારે મેગ્નેટોમોટિવ ફોર્સ હશે. તો જેટલું ઓછું નંબર ઓફ ટર્ન્સ હશે એટલું ઓછું મેગ્નેટોમોટિવ ફોર્સ હશે, અને જેટલું ઓછું કરંટ હશે એટલું જ ઓછું મેગ્નેટોમોટિવ ફોર્સ હશે. તો MMF depends completely on the number of turns and current. કેવી રીતે એ જોઈએ. અત્યારે હું જે મેગ્નેટિક લાઇન્સ ડ્રો કરું છું એ થોડુંક દૂર હશે, એકબીજાથી થોડીક દૂર ડ્રો કરીશું આપણે. અને
આપણી જોડે કોઈ પણ 4 ટાઈપના મેગ્નેટિક મટીરિયલ હોય છે. ફર્સ્ટ વન ડાયામેગ્નેટિક મટીરિયલ, પેરામેગ્નેટિક મટીરિયલ, નોન મેગ્નેટિક મટીરિયલ એન્ડ ફેરોમેગ્નેટિક મટીરિયલ. તો ચારેયમાંથી કોઈ પણ એક એઝ્યુમ કરી લઈએ કે આપણે અહીંયા કોઈ એક મટીરિયલ યુઝ કરેલું છે અને એના ઉપર કોઇલ વાઇન્ડ અપ કર્યું છે. કેસ થઈ ગયા છે જે લોકોની જે મેથડ મોડે ખબર હતી કીધું ને તમને પણ તમે અંદર જતા ને મેગ્નેટ છે અને મેગ્નેટની ઉપર આપણે કોઇલ વાઇન્ડ અપ કરી છે, તો એ ઇલેક્ટ્રોમેગ્નેટ થઈ ગયું છે. એ ઇલેક્ટ્રોમેગ્નેટ કન્વર્ટ થઈ ગયું છે. હવે હવે જે આપણી ડેફિનેશન છે મેગ્નેટોમોટિવ ફોર્સ, મેગ્નેટોમોટિવ ફોર્સ is defined as a product of number of turns into current. તો અહીંયા જે તમારો મેગ્નેટ છે એ ફેરોમેગ્નેટ મેગ્નેટિક મટીરિયલ અથવા એન્ડ કોઇલ બંનેના કોમ્બિનેશનથી બનેલો છે. તો જેવી રીતે તમારો નંબર ઓફ ટર્ન્સ અને કરંટ બંનેની વેલ્યુમાં વેરિએશન્સ આવશે, તો જે મેગ્નેટિક રીજન છે અથવા મેગ્નેટિક ફિલ્ડ છે એ મેગ્નેટિક ફિલ્ડની અંદરનો મેગ્નેટિક લાઇન્સ પણ અપ એન્ડ ડાઉન મીન્સ ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ થશે. તો મેગ્નેટોમોટિવ ફોર્સ બહુ સિગ્નિફિકન્ટ રોલ પ્લે કરે છે કે તમારું મેગ્નેટિક ફિલ્ડમાં મેગ્નેટિક ફ્લક્સ કેટલું છે, મેગ્નેટિક ફિલ્ડમાં મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી કેટલી છે. તો મારે મેગ્નેટિક ફ્લક્સ એન્ડ મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટીને ઇન્ક્રીઝ કરવું છે અથવા ડિક્રીઝ કરવું છે તો મારે બે કોમ્પોનન્ટને ચેન્જ કરવા પડે. હવે બે કોમ્પોનન્ટ કયા કયા? તો વી આર હેવિંગ ધ ટુ કોમ્પોનન્ટ. વન ઇઝ ધ નંબર ઓફ ટર્ન. જે કોઇલ તમારા મેગ્નેટ ઉપર વાઇન્ડ અપ કરેલી છે, આ જે કોઇલ તમારા મેગ્નેટ ઉપર વાઇન્ડ અપ કરી છે એ કોઇલની ટર્ન્સ, એ કોઇલના ટર્ન્સ વધારી દો તો પણ મેગ્નેટિક લાઇન્સ વધી જશે. અને એ કોઇલના ટર્ન્સ સપોઝ તમે નથી વધારતા તો તમે કરંટની વેલ્યુ વધારી દો. તો અહીંયા જે કોઇલમાંથી કરંટ ફ્લો થાય છે એને પણ વધારશો તો પણ તમારો એમએમએફ ઇન્ક્રીઝ થશે. તો જ્યારે એમએમએફ ઇન્ક્રીઝ થશે તો જે મેગ્નેટિક લાઇન્સ ઓછી હતી એ વધી જશે. હવે મેગ્નેટિક લાઇન્સ વધી જશે તો મીન્સ જે બે લાઇન્સની વચ્ચેનો ડિસ્ટન્સ હતો એ વધારે હતો, હવે એની વચ્ચે એક એક્સ્ટ્રા લાઇન આવી જશે મેગ્નેટિક ફિલ્ડ વધવાના કારણે. તો હવે બે લાઇનની વચ્ચેનો ડિસ્ટન્સ ઓછું થઈ ગયું. હવે આ બે લાઇનની વચ્ચે પણ એક એક્સ્ટ્રા લાઇન આવી જશે. તો ધેટ ઇઝ લાઈક ધીસ. તો તમારી મેગ્નેટિક ફ્લક્સની લાઇન વધે છે. કેમ? કારણ કે તમે યા તો નંબર ઓફ ટર્ન્સને ઇન્ક્રીઝ કરી રહ્યા છો અથવા તમે એમાંથી જે કરંટ ફ્લો થઈ રહ્યો છે એને ઇન્ક્રીઝ કરી રહ્યા છો. તો વન ઓફ ધેમ વિલ બી ચેન્જ ટુ control or increase or decrease the value of magnetic flux and magnetic flux density in the magnetic field. તો મારું પોઈન્ટ એ છે કે મેગ્નેટોમોટિવ ફોર્સ is a cause, reason, motive behind or for producing
મેગ્નેટિક ફ્લક્સ ઇન મેગ્નેટિક સર્કિટ. મેગ્નેટિક ફ્લક્સ અથવા મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટીને પ્રોડ્યુસ કરવાનું મેઇન કામ કોણ કરે છે? મેગ્નેટોમોટિવ ફોર્સ. તો મેગ્નેટોમોટિવ ફોર્સ હશે તો જ તમારું મેગ્નેટિક ફ્લક્સ એસ્ટાબ્લિશ થશે. મેગ્નેટોમોટિવ ફોર્સ નહીં હોય તો તમારું મેગ્નેટિક ફ્લક્સ એસ્ટાબ્લિશ નહીં થાય. તો મેગ્નેટોમોટિવ ફોર્સ જ કારણ છે મેગ્નેટિક ફ્લક્સને પ્રોડ્યુસ કરવાનો અને એનાથી ફોર્સ ડેવલપ કરવાનો. ખ્યાલ આવ્યો અહીંયા સુધી? આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. આમાં કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. છે કોઈ ક્વેશ્ચન અહીંયા સુધી? मीत, भट्ट, विवेक, केवल, त्रिवेदी, टांग, फैनिल, विश्वास, विपुल, हर्ष, कोई ने कोई क्वेश्चन? नयन, खबर पड़ी गई અહીંયા સુધી? हाँ सर. ओके, तो આપણે કયા કયા ટર્મ્સ શીખ્યા મેગ્નેટિક ફિલ્ડમાં? એક તો મેગ્નેટિક ફિલ્ડ, एक मैग्नेटिक फील्ड, सेकेंड मैग्नेटिक फ्लक्स, मैग्नेटिक फ्लक्स पछी फ्लक्स डेंसिटी, एंड मैग्नेटोमोटिव फोर्स. હવે मैग्नेटोमोटिव फोर्स पछी वी विल स्टडी मैग्नेटिक फील्ड इंटेंसिटी. मैग्नेटिक फील्ड इंटेंसिटी ने આપણે મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ પણ કહીએ છીએ. મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટીને આપણે મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ પણ કહીએ છીએ. યા તો તમે એને મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કહી દો અને અથવા એને મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ કહી દો, બંને એક જ શબ્દ છે. એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય એચ. એને શેનાથી ડિનોટ કરવામાં આવે છે? ઇટ ઇઝ denoted by H. Normally, magnetomotive force is just written as a MMF, but ક્યારે ક્યારે એને ડિનોટ કરવા માટે F નો પણ યુઝ કરીએ છીએ. So, which is a kind of force. But normally, general condition માં આપણે એને only MMF જ લખીએ છીએ, બીજું કોઈ ટર્મ નથી લખતા. બટ મેગ્નેટોમોટિવ ફોર્સ છે એટલા માટે એને F થી પણ ડિનોટ કરવામાં આવે છે. So it can also be represented by F. But magnetic field strength is denoted by H. But a magnetic field intensity, can anybody tell me the meaning of intensity? Intensity no meaning શું છે? Intensity no meaning શું છે?
ઇન્ટેન્સિટીનો મીનિંગ છે તીવ્રતા. હવે મેગ્નેટિક ફિલ્ડની અંદર મેગ્નેટિક ફ્લક્સની તીવ્રતા કેટલી આપણે એ ડિફાઇન કરવાનું છે. મેગ્નેટિક ફિલ્ડની અંદર મેગ્નેટિક ફ્લક્સની ઇન્ટેન્સિટી કેટલી. So we need to determine the intensity. So basic definition, the magnetic flux which can be set up in magnetic circuit depends on the magnetomotive force and length of magnetic circuit. કોઈ પણ મેગ્નેટિક સર્કિટમાં જ્યારે તમે મેગ્નેટિક ફ્લક્સ એસ્ટાબ્લિશ કરો છો તો એ મેગ્નેટિક ફ્લક્સ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો એ બે ટર્મ ઉપર ડિપેન્ડ કરે છે. એક તો તમારો મેગ્નેટોમોટિવ ફોર્સ કેટલો છે અને બીજું કે તમારો મેગ્નેટિક ફિલ્ડની લેન્થ કેટલી છે. લેન્થ મીન્સ ફ્રોમ વન એન્ડ ટુ ધીસ એન્ડ. તમારી મેગ્નેટિક લાઇન સ્ટાર્ટ ક્યાંથી થાય છે? એ સ્ટાર્ટ થાય છે અહીંયાથી L and it reaches up to this point. Okay, so magnetic line length. So magnetic flux કોઈ પણ સર્કિટમાં કોઈ પણ ફિલ્ડમાં જ્યારે સેટઅપ એસ્ટાબ્લિશ થાય છે તો એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? એ ડિપેન્ડ કરે છે કે તમારી મેગ્નેટિક સર્કિટમાં મેગ્નેટોમોટિવ ફોર્સ કેટલું છે એન્ડ એ મેગ્નેટિક ફ્લક્સની લેન્થ કેટલી છે. જેટલી વધારે લેન્થ હશે તો મેગ્નેટિક લાઇન્સને વધારે લેન્થ ઓર ડિસ્ટન્સ ટ્રાવેલ કરવો પડશે તો એની સ્ટ્રેન્થ ઓછી થશે, એની ઇન્ટેન્સિટી ઓછી થશે. અગર ડિસ્ટન્સ ઓછું છે, લેન્થ ઓછી છે તો મેગ્નેટિક લાઇન્સને ડિસ્ટન્સ ઓછું ટ્રાવેલ કરવું પડે છે, જેનાથી તમારી મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ એન્ડ ઇન્ટેન્સિટી બંને વધારે હશે. તો the magnetic flux which can be set up in any magnetic circuit depends on the magnetomotive force of the circuit and length of the magnetic circuit. I repeat, magnetic flux or the magnetic flux which can be set up or established in any magnetic circuit depends on the magnetomotive force of that circuit and length of that magnetic circuit. Magnetomotive force of that circuit and magnetomotive force and length of that magnetic circuit. તો આ H ને હું કેવી રીતે ડિનોટ કરી શકું છું? H is a magnetic field intensity જે શેના ઉપર ડિપેન્ડ કરે છે? MMF divided by length. H equals to MMF upon length. તો એને હજુ સિમ્પ્લિફાઈ કરી શકીએ તો MMF ને હું શું લખું છું? N into I. MMF ની વેલ્યુ આપણે આ ઇન્ડિકેટ કરી છે અહીંયા જો MMF equals to N into I. MMF equals to N into I. અને લેન્થ ઓફ મેગ્નેટિક સર્કિટ તો લેન્થ ને આપણે અહીંયા શું ડિનોટ કર્યું છે? L. તો L લખી દો નીચે. So MMF equals to N into I, length equals to L. So magnetic field intensity is defined as a ratio of magnetomotive force and length of magnetic circuit. Second word માં એને આવી રીતે કહી શકીએ કે magnetic field intensity is defined as a ratio of magnetomotive force per unit magnetomotive force and length of magnetic circuit. Or magnetic field intensity is defined as a magnetomotive force per unit length of magnetic circuit. Magnetomotive force per unit length of magnetic circuit. કે મેગ્નેટોમોટિવ ફોર્સ કેટલો છે અને એ સર્કિટની અથવા મેગ્નેટિક લાઇન્સની લેન્થ કેટલી છે અથવા મેગ્નેટિક સર્કિટની લેન્થ કેટલી છે. તો એ બંને પેરામીટર ઉપર ડિપેન્ડ કરે છે.
तो इन शॉर्ट તમે એને આવી રીતે પણ ડિનોટ કરી શકો છો mmf per unit length of magnetic circuit. Magnetic field intensity is defined as a magnetomotive force per unit length of magnetic circuit. So mmf divided by length n into I by L એનો યુનિટ છે mmf નું યુનિટ શું છે mmf નું યુનિટ બોલો mmf નું યુનિટ કીધું હતું એમ્પિયર ટર્મ્સ અહીંયા એમ્પિયર ટર્મ્સ છે લેન્થ શેમાં મેઝર કરવામાં આવે છે મીટર તો એમ્પિયર ટર્ન્સ પર મીટર ઓકે તો મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટીનું યુનિટ છે એમ્પિયર ટર્ન્સ પર મીટર શું છે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી જ્યારે પણ કોઈ મેગ્નેટિક સર્કિટમાં તમે ફ્લક્સ ડેવલપ કરો છો અથવા ફ્લક્સ એસ્ટાબ્લિશ કરો છો તો એ કયા બે પેરામીટર ઉપર ડિપેન્ડ કરે છે એ ડિપેન્ડ કરે છે કે કોઈ પણ સર્કિટમાં મેગ્નેટોમોટિવ ફોર્સ કેટલો છે અને એ મેગ્નેટિક સર્કિટની લેન્થ કેટલી છે whenever the magnetic flux which can be set up in the magnetic circuit depends on the mmf and length of magnetic circuit. Similarly, it is also defined as the magnetomotive force per unit length of magnetic circuit. Magnetic field intensity is defined as the magnetomotive force per unit length of the magnetic circuit. ખાસ ખ્યાલ રાખજો આ બધી જ ડેફિનેશન એક્ઝામમાં પૂછાય છે એટલા માટે હું એને બે ત્રણ વખત રિપીટ કરી રહ્યો છું નેક્સ્ટ આમાં કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો કોઈને કોઈ ક્વેશ્ચન કોઈને કોઈ ક્વેશ્ચન ખરો नो सर તો આગળ જઈએ આપણે हाँ सर Yes, sir. ઓકે So our next point is permeability. અહીંયા તમે નવા શબ્દો સાંભળવામાં આવશે તમને હજુ એવું લાગતું હશે આ શું છે permeability absolute permeability બટ ધીમે ધીમે ખ્યાલ આવી જશે નાની એક ડેફિનેશન છે પહેલા લખી દઉં પછી હું તમને સમજાવું
હેલો, આવાજ આવે છે? हाँ हेलो। सर। ओके, चलिए इंटरनेट पर लोग जाना करने आउट करिए। इंटरनेट थोड़ो actually permeability. Permeability is a terminology which is related to the medium of magnetic flux. મેગ્નેટિક ફ્લક્સ જે તમે એસ્ટાબ્લિશ કરો છો તો એ અલગ અલગ મીડિયમમાંથી પાસ થાય છે. તો કે કયા મીડિયમમાંથી પાસ થાય છે? ફોર ધી એક્ઝામ્પલ, એ કોઈ મેગ્નેટિક મટીરિયલમાંથી પાસ થાય છે, એ ફેરોમેગ્નેટિક મટીરિયલમાંથી પાસ થાય છે, એ ડાયામેગ્નેટિક મટીરિયલમાંથી પાસ થાય છે, કે પેરામેગ્નેટિક મટીરિયલમાંથી પાસ થાય છે, નોન મેગ્નેટિક મટીરિયલમાંથી પાસ થાય છે. કયા ટાઈપનું મટીરિયલ છે જેનાથી મેગ્નેટિક ફ્લક્સ પાસ થાય છે અથવા મેગ્નેટિક ફ્લક્સ સેટઅપ થાય છે અથવા મેગ્નેટિક ફ્લક્સ એસ્ટાબ્લિશ થાય છે? તો એ બધા જ મટીરિયલની એક પોતાની કેપેસિટી છે, પોતાની એબિલિટી છે, જેના પ્રમાણે મેગ્નેટિક ફ્લક્સને એસ્ટાબ્લિશ કરવા દે છે. તો કોઈ મટીરિયલમાં વધારે મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે, કોઈમાં ઓછું મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે. તો જેમાં ઓછું મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે એમાં ઓપોઝિશન વધારે છે, એમાં મેગ્નેટિક ફ્લક્સને ઓપોઝિશન વધારે છે, અને જેમાં વધારે મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે એમાં ઓપોઝિશન ઓછું છે. સિમિલરલી જ્યારે તમારો મેગ્નેટિક લાઇન્સ અથવા મેગ્નેટિક ફ્લક્સ કોઈ એરિયા વેક્યુમમાંથી પાસ થાય છે તો એનો પોતાનો એક ઓપોઝિશન છે અને ઓપોઝિશનની એક કોન્સ્ટન્ટ વેલ્યુ છે. તો એ જે મેગ્નેટિક ફ્લક્સને ઓપોઝિશનની વેલ્યુ છે એ ઓપોઝિશનની વેલ્યુ વેરી કરે છે મટીરિયલ બાય મટીરિયલ એન્ડ મીડિયમ બાય મીડિયમ. મીડિયમ મીન્સ એર થઈ ગયું, વેક્યુમ થઈ ગયું, આ બધા મીડિયમ્સ છે. તો દરેક મટીરિયલ ઓર મીડિયમનું એક એબિલિટી છે કે મેગ્નેટિક ફ્લક્સને કેટલું સેટઅપ કરવા દેશે અને કેટલું અપોઝ કરશે. તો એટલા માટે આ જે ટર્મિનોલોજી છે એ ટર્મિનોલોજી મેગ્નેટિક ફ્લક્સના એસ્ટાબ્લિશમેન્ટના ટર્મમાં છે કે ઇટ ઇઝ ધ એબિલિટી ઓફ મટીરિયલ ટુ establish magnetic flux in it. In it means magnetic material ની અંદર અથવા magnetic medium ની અંદર. So permeability is the ability of material to establish magnetic flux in it. Otherwise, we can also say in the other term, it is the measure of ease with which material can be magnetized. એને બીજા ટર્મમાં તમે એવી રીતે પણ લખશો, it is a हेलो सर, स्क्रीन ओके, 2 मिनट है, शायद मैं शेयर नहीं कर. Okay, it is the measure of it is the measure of ease with which material can be magnetized. Can be
It is the measure of ease with which material can be magnetized. Means કોઈ પણ મટીરિયલની ઇઝીનેસ જેના કારણે મેક્સિમમ મેગ્નેટિક ફ્લક્સને એસ્ટાબ્લિશ કરી શકે અથવા મેગ્નેટિક ફ્લક્સને પરમિશન આપે કે મેગ્નેટિક ફ્લક્સ ઇઝીલી સેટઅપ થઈ શકે. તો permeability is the ability of materials to establish a magnetic flux in it. કોઈ પણ મટીરિયલની એબિલિટી અથવા કેપેબિલિટી ઇન્ડિકેટ કરે છે આ permeability ટર્મ. એ મટીરિયલ અથવા મીડિયમ, અહીંયા જે મટીરિયલ વર્ડ યુઝ કરું છું, મટીરિયલની સાથે સાથે અહીંયા મીડિયમ વર્ડ પણ યુઝ કરું. So it is the ability of materials or medium to establish the magnetic flux in it. Magnetic flux invisible હોય છે, it does not exist. તો એ જ્યારે એસ્ટાબ્લિશ થાય છે તો એ મટીરિયલમાં પણ એસ્ટાબ્લિશ થાય છે અને એર અને વેક્યુમમાં પણ એસ્ટાબ્લિશ થાય છે. એટલા માટે એ કોઈ પણ મટીરિયલની એબિલિટી ઇન્ડિકેટ કરે છે, કેપેબિલિટી ઇન્ડિકેટ કરે છે કે કોઈ પણ મટીરિયલમાં મેગ્નેટિક ફ્લક્સ કેટલું સેટઅપ થઈ શકશે વિથ મિનિમમ લોસેસથી. અને કોઈ પણ મટીરિયલનું ઓપોઝિશનનું લેવલ શું છે, એ મેગ્નેટિક ફ્લક્સને સેટઅપ કરવામાં કેટલું ઓપોઝ કરે છે. તો એ મટીરિયલ બાય મટીરિયલ ડિફર થાય છે. તો એ મટીરિયલની જે પ્રોપર્ટી હોય છે મેગ્નેટિક ફ્લક્સને સેટઅપ કરવાની, મેગ્નેટિક ફ્લક્સની સેટઅપ કરવાની પરમિશન આપવાવાળી એબિલિટી, એને આપણે પરમિયાબિલિટી કહીએ છીએ, જે ઓનલી મેગ્નેટિઝમના ટર્મમાં ડિનોટ કરવામાં આવે છે. તો ધીસ કેન બી રિટન એઝ અ, આનો ફોર્મ્યુલા છે mu equals to mu mu 0 into mu r. Mu 0 into mu r. ઓકે, તો પરમિયાબિલિટી જે છે એ ટર્મિનોલોજી કોઈ પણ મટીરિયલ અથવા મીડિયમના ટર્મમાં, કોઈ પણ મટીરિયલ અને એના કોઈ પણ મટીરિયલ અને મીડિયમના ટર્મમાં એની એબિલિટી ઇન્ડિકેટ કરે છે કે ભાઈ એ મટીરિયલ કેટલું મેગ્નેટિક ફ્લક્સને એસ્ટાબ્લિશ કરશે. mu equals to mu 0 into mu r. તો mu 0 શું છે, mu r શું છે અને mu શું છે? ફર્સ્ટ mu equals to mu 0 into mu r. So let me denote or indicate that absolute permeability second term is that mu 0.
So mu 0 is the permeability of air and vacuum અને mu 0 ની વેલ્યુ ફિક્સ છે. mu 0 ની વેલ્યુ છે mu 0 ની વેલ્યુ છે 4 એ ન્યુમેરિકલમાં આવશે. ખાસ ખ્યાલ રાખજો, mu 4 pi into 10 to the power minus 7, 4 pi into 10 to the power minus 7 Henry per meter. Okay, so this is mu 0, permeability of air and vacuum. And third and last is mu r. Mu r means permeability of or relative permeability. Relative permeability of material. જે મટીરિયલમાં તમે યુઝ કરો, સપોઝ આયરન છે, કોપર છે, એલ્યુમિનિયમ છે, સિલિકોન સ્ટીલ છે, તો કયા મટીરિયલમાં તમે યુઝ કરી રહ્યા છો મેગ્નેટિક ફિલ્ડ? So what is our formula for mu? Mu equals to mu 0 into mu r. Mu equals to mu 0 into mu r. Mu શું છે? Absolute permeability. Mu 0 is the permeability of free space or vacuum. Mu r is the relative permeability of the material. Mu r is the relative permeability of material. જે મટીરિયલ જેમાં તમે મેગ્નેટિક ફ્લક્સ સેટઅપ કરી રહ્યા છો એ તમારું mu r છે. જ્યારે મેગ્નેટિક ફ્લક્સ એરમાં અથવા વેક્યુમમાં પાસ થાય છે ત્યારે એની વેલ્યુ mu 0 થી ડિનોટ કરવામાં આવે છે અને mu 0 ની વેલ્યુ ફિક્સ છે 4 પાઈ into 10 to the power minus 7 હેનરી પર મીટર. અને એ બંનેનું પ્રોડક્ટ અથવા એ બંનેનું મલ્ટિપ્લિકેશન તમારો mu છે, મીન્સ ટોટલ mu. અને ટોટલ mu અથવા એબ્સોલ્યુટ mu શું બતાવે છે? કોઈ પણ મીડિયમ અથવા મટીરિયલ ની એબિલિટી ટુ એસ્ટાબ્લિશ ધ ફ્લક્સ ઇન ઇટ, એ મટીરિયલમાં કેટલું મેગ્નેટિક ફ્લક્સ સેટઅપ થશે એની એબિલિટી તમારું mu દર્શાવે છે, જેને તમે પરમિયાબિલિટી કહો છો. પરમિયાબિલિટી ઇક્વલ્સ ટુ mu. પરમિયાબિલિટીને mu થી ડિનોટ કરો છો અને
એબ્સોલ્યુટ પરમિયાબિલિટી એ તમારું μ0 અને μr નું કોમ્બિનેશન છે અથવા મલ્ટિપ્લિકેશન્સ છે જે ફોર્મ્યુલામાં બતાવે છે. તો એબ્સોલ્યુટ પરમિયાબિલિટી ઇક્વલ્સ ટુ permeability of the free space or vacuum multiplied by the permeability or relative permeability of material in which magnetic flux can be set up. So this is a basic definition of permeability कि कोई पण मटेरियल में अथवा मीडियम में मैग्नेटिक फ्लक्स केटला सुधी अने केटलू एस्टाब्लिश थशे एनी जे एबिलिटी छे ए इंडिकेट करवामां आवे छे. Okay, this is the relative permeability. આમાં કોઈને કોઈ ડાઉટ છે? છે કોઈને કોઈ ડાઉટ? છે કોઈને કોઈ ક્વેશ્ચન? રિલક્ટન્સ જેવી રીતે ઇલેક્ટ્રિક સર્કિટમાં રેઝિસ્ટન્સ હોય છે જે ઇલેક્ટ્રોન્સના ફ્લોનો ઓપોઝ કરે છે એવી રીતે મેગ્નેટિક સર્કિટમાં પણ ઓપોઝિશન હોય છે જે મેગ્નેટિક ફ્લક્સને ઓપોઝ કરે છે. તો જે કોમ્પોનન્ટ મેગ્નેટિક ફ્લક્સને ઓપોઝ કરે છે જેના કારણે મેગ્નેટિક ફ્લક્સની ઇન્ટેન્સિટી ઓછી થાય છે અથવા મેગ્નેટિક ફ્લક્સનો ની એનર્જી અથવા ફોર્સ લોસમાં કન્વર્ટ થઈ જાય છે તો એને આપણે રિલેક્ટન્સ કહીએ છીએ. Resistance, reluctance is analogous to resistance in electrical circuit. Reluctance S is analogous to resistance in electric circuit. Reluctance ને S થી ડિનોટ કરવામાં આવે છે. જેવી રીતે ઇલેક્ટ્રિક સર્કિટમાં રેઝિસ્ટન્સ હોય છે જે કરંટના ફ્લોને ઓપોઝ કરે છે એવી રીતે મેગ્નેટિક સર્કિટમાં રિલક્ટન્સ હોય છે જે મેગ્નેટિક ફ્લક્સને ઇઝીલી સેટ નથી થવા દેતું અથવા મેગ્નેટિક ફ્લક્સને સેટઅપ ના થવા દેવાના કારણે એમાં જે લોसेस થાય છે એ લોसेसના ફોર્મમાં રિઝલ્ટ થાય છે અથવા મેગ્નેટિક ફ્લક્સને જે ઓપોઝ કરે છે એને આપણે રિલક્ટન્સ કહીએ છીએ. The opposition offered by the magnetic lines or medium or material of the circuit is known as a reluctance. The opposition offered by the medium and material of the circuit to the magnetic lines is called the reluctance. જે પણ મટીરિયલ અથવા મીડિયમ મેગ્નેટિક લાઇન્સ અથવા મેગ્નેટિક ફ્લક્સને ઓપોઝ કરે છે એને આપણે રિલક્ટન્સ કહીએ છીએ. રિલક્ટન્સનો બે રીતે ઇન્ડિકેટ કરી શકાય. ઇટ ઇઝ થોડુંક ધ્યાન આપજો, થોડુંક ફાસ્ટ જઉં છું. It is denoted by S. S થી ડિનોટ કરવામાં આવે છે. તો સૌથી પહેલા તમારું S રિલક્ટન્સ S is equals to MMF. જે ટોટલ તમારું MMF છે સર્કિટમાં એ MMF divided by flux. Okay, MMF divided by flux. So MMF ને આપણે શું લખીએ છીએ? ફોર્સ. MMF ને આપણે શું લખીએ છીએ? F. F થી ડિનોટ કરીએ છીએ. તો આ હું આને F લખી દઉં છું. તો ફોર્સ divided by phi. So this is our condition
1. तो सोर्स मीन्स જે મેગ્નેટિક સર્કિટમાં ટોટલ મેગ્નેટોમોટિવ ફોર્સ છે અને જે ફ્લક્સ છે એ બંનેના રેશિયોને આપણે રિલક્ટન્સ કહીએ છીએ. મીન્સ જે ટોટલ ફ્લક્સ પ્રોડ્યુસ થયું છે એ ટોટલ ફ્લક્સ કોના કારણે પ્રોડ્યુસ થયું છે? ટોટલ મેગ્નેટોમોટિવ ફોર્સના કારણે. બટ જેટલું મેગ્નેટોમોટિવ ફોર્સ પ્રોડ્યુસ થયું છે એ બધું મેગ્નેટોમોટિવ ફોર્સ ફ્લક્સમાં નથી કન્વર્ટ થયું, એ થોડાક લોસેસમાં કન્વર્ટ થયા છે. તો એ જે લોસેસ છે એ તમારું એસ છે. તો ટોટલ મેગ્નેટોમોટિવ ફોર્સ ડિવાઇડેડ બાય ધ યુટિલાઇઝ્ડ ફ્લક્સ ઓર યુટિલાઇઝ્ડ magnetic lines. So reluctance is defined as a ratio of magnetomotive force to the flux in the circuit. तो આ તમારી એક કન્ડિશન છે. બીજી કન્ડિશન, બીજા રિલક્ટન્સ ને તમે કેવી રીતે ડિનોટ કરશો? Reluctance is proportional to length of magnetic circuit and inversely proportional to the area of magnetic circuit. It means તમારો મેગ્નેટિક સર્કિટ જેટલું લેન્થ વધારે હશે એટલું તમારો લોસ વધારે હશે. મીન્સ રિલક્ટન્સ ઇઝ અ કાઇન્ડ ઓફ લોસ. તો મેગ્નેટિક સર્કિટની લેન્થ વધારે હશે તો લોસ વધારે હશે, મેગ્નેટિક સર્કિટનો એરિયા વધારે હશે તો લોસ ઓછું હશે. તો આ ફોર્મ્યુલાથી આ જ ઇન્ડિકેટ થાય છે કે reluctance S is directly proportional to the length of magnetic circuit and it is inversely proportional to the area of magnetic circuit. Length વધારે હશે તો reluctance વધારે હશે, means loss વધારે હશે. Magnetic circuit નો એરિયા વધારે હશે તો તમારો loss reluctance ઓછું હશે. એરિયા ઓછું હશે તો reluctance વધારે હશે. તો એ બંને એકબીજાના ઓપોઝિટ છે. તો હવે એસ ને સપોઝ સિમ્પ્લિફાઈ કરીએ, કોન્સ્ટન્ટ હટાવી દઈએ તો શું વેલ્યુ મળે છે આપણને? એસ ઇક્વલ્સ ટુ, ત્યાં પ્રોપોર્શનલ 2 હતું, આ પ્રોપોર્શનલ 2 આપણે કાઢી દઈશું. તો પ્રોપોર્શનલ 2 કાઢ્યા પછી લેન્થ ડિવાઇડ બાય mu means permeability into area. So mu into mu 0, mu ને આપણે mu 0 and mu r into area. Okay, so this is your condition 2. હવે આપણે બંને condition 1 and 2 ને compare કરીશું. Compare equation compare equation 1 and 2. तो બંને इक्वेशन ने कंपेयर करशो तो s इक्वल्स टू s. एक s ની વેલ્યુ શું છે? ફ્લક્સ અપોન mmf अपॉन 5. तो f by 5. तो f by 5. સેકન્ડ રિલક્ટન્સ ની વેલ્યુ આપણે શું ડિફાઇન કરી? આ સેકન્ડ છે તો L ડિવાઇડ બાય
μ0 μr एरिया। હવે આને ક્રોસ મલ્ટીપ્લાય કરી દો, લેન્થ ને ફોર્સ ના નીચે લઈ લો, ફ્લક્સ ને બીજી સાઈડ μ0 μr એન એરિયા ના ઉપર લઈ લો, મીન્સ ફોર્સ અપોન length. Force upon length equals to 1 upon μ0 1 upon μ0 μr into phi આ બાજુ આવી ગયું છે, તો flux phi divide by, okay, we will take it in different steps. μ0 μr into area okay. હવે ફોર્સ અપોન લેન્થ, ફોર્સ અપોન લેન્થ શું છે? મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી, ફોર્સ અપોન લેન્થ છે mmf upon length. mmf upon length equals to n into I by L. તો હું અહીંયા જે ટર્મ છે અહીંયા જે ટર્મ છે f by I, sorry, f by L, જેને h લખી શકું છું. This is h because of magnetic field intensity. Next, 1 divided by μ0 μr, then flux phi by area. flux phi by area ને શું લખો છો તમે? flux phi by area ને શું લખો છો? So flux phi by area will be written as a h equals to અહીંયા 1 by μ0 μr as it is રહેશે. μ0 μr ને હું only mu લખી શકું છું, so it can be written as a 1 divided by only mu absolute permeability phi by a. phi by a ને આપણે flux density consider કર્યું છે. flux density means phi by a, flux phi divided by area, so this is written as a b. so આને હું b denote કરી દઉં. so phi by area, phi upon area, that can be written as a b. okay, so h equals to b flux density divided by mu. mu. now આને ક્રોસ મલ્ટીપ્લાય કરી દો, તો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરશો તો b equals to mu into h. તો mu ને એક્સપાન્ડ કરી દો, μ0
mu r into h. So this is the value. Okay, so we have defined the reluctance. Reluctance is defined as the opposition offered by the medium or material to the flux or magnetic flux in magnetic circuit. I repeat, reluctance. Reluctance is defined as the opposition offered by the material or medium to the flux to or magnetic lines in the magnetic circuit. It is analogous to electric circuit or resistance of electric circuit. આમાં કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. આમાં કોઈને કોઈ ક્વેશ્ચન ખરું? No, sir.